સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો। સુરત એરપોર્ટ ખાતે શ્રમજીવી રિક્ષા ચાલકોને રોજીરોટી મળી રહે તે માટે સ્ટેન્ડ આપવાની માંગણીને લઈને રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો। રિક્ષા સ્ટેન્ડ માટે શ્રી સાઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા વર્ષોથી એરપોર્ટને અરજી આવીને માંગણી કરાઈ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને રિક્ષા ચાલકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી જૂની માંગણી સંતોષાઈ નથી। એરપોર્ટ ઓથોરિટી દ્વારા સ્વસહાય નિકાલ લેવામાં આવે તેવી રિક્ષા ચાલકોની માંગ ઉઠી છે। મારું નામ મેહુલ ભરતભાઈ ચીનીવાલા છે। હું સુરત એરપોર્ટ પર સેક્રેટરી છું ઓટો રિક્ષાના। અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ। આજે વર્ષો થઈ ગયા, આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે। સાહેબ, એમાં અમારે એવું કહેવું છે કે અમારી ભૂલ શું છે? અમને કાયરા કેમ છે બહાર? અમને કે અમારી ભૂલ બતાવો। અમે કોઈને કે પર્સ નથી ચોરી કર્યા, નથી કોઈના બેગ ચોરી કર્યા, નથી કોઈને ગાળાંગોળ કરી, કઈ કસ્ટમરને કંઈ બોલ્યા નથી। અમને કસ્ટમરને સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે, દિલ્હીથી આવે, બેંગ્લોરથી આવે, હૈદરાબાદથી, ક્યાંથી બી આવે। હવે કસ્ટમરને ટેક્સીમાં નહીં જોવે, ટેક્સીવાળા 800-1000 રૂપિયા ભાડું માંગે, પ્રાઇવેટ ટેક્સીવાળા, ઓલા ઉબેરવાળા કહે કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે, બરાબર। કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે તે જ પૈસા આપશું, એનાથી વધારે પૈસા આપશું નહીં। એ કસ્ટમર તકરાર કરે લોકો, કસ્ટમર ચાલ્યો જાય, કસ્ટમર રિક્ષામાં આવે, રિક્ષામાં અમે લઈને ગઈએ, એને મૂકીને આવીએ, એ કંઈ વસ્તુ ભૂલી ગયો તમે એને વસ્તુ બી પાછી રિટર્ન કરી દઈએ, કાં તો એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ ઓથોરિટીમાં જઈને પૈસા જમા, જે વસ્તુ મળી હોય તે જમા કરાવી દઈએ છીએ। અને બીજી સાહેબ કે અમે હમણાં જો રિક્ષા લઈને અંદર ગઈએ ને તો અમને પોલીસવાળા મા બેન સિવાય ગાર આપવા સિવાય અમને રહેતા છે નથી। ગમે તેવી ગાર આપે છે કે તારી માં ને તારી બેન, આવું કે હમણાં પ્રેસના સામે અમે બોલી નથી શકતા, પણ અમને ખબર છે કે પોલીસવાળા અમને શું બોલે છે। અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી એરપોર્ટના બી વિરુદ્ધ, અમે તો ખાલી એટલું જ કહીએ છીએ, અમે આમ આદમી છીએ। અમને ખાલી તમે રિક્ષાનું પાર્કિંગ આપો, કે તમારી જો પાર્કિંગ આપશો તો અમારું કંઈ ડિસ્ટન્સ છે નથી, અમે કોઈને કંઈ બોલતા નથી, અમને અમારું પાર્કિંગ આપો, તમે અમારા હિસાબથી ધંધો કરીએ। અમે સવારથી લઈને 6 વાગ્યાથી લઈને રાતના 3 વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ। અમારા કસ્ટમર લોકો બી અમને કહે છે કે મેહુલભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી, કે નિલેશભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી, નિક્કીભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી। હવે કસ્ટમર લોકોને અમે શું કહીએ કે ભાઈ અમને રિક્ષા બહાર કાઢી નાખી છે। હવે આમાં આટલા બધા પૈસાવાળા તો છે નથી કે રિક્ષા વેચીને નવી ગાડી લઈ આવીએ। અમને એમ કહે કે તમે ગાડી લઈ લો। હવે ગાડી લેવા માટે બી સાહેબ 10-15 લાખ રૂપિયા હોવું જોઈએ, ત્યારે અમે જઈને ગાડી લઈએ। હવે રિક્ષા અમને કેવી રીતના, રિક્ષાને અમે કાગળથી લઈને બધું જ અમારું ઓકે હોય। અમે આઉટ સિટી બી, આ તો કઈ નહીં, લોકડાઉન હતું પૂરું લોકડાઉન, ત્યારે બી બહાર વાપી, દમણ, સેલવાસ અમે રિક્ષામાં પેસેન્જરને મૂકવા ગયા છે। કર્ફ્યુ લાગેલું અમે તે નહીં જોતા, કોરોના થાય તે નહીં જોયું, અમે બધો ધંધો કરીને ચૂક્યા છે। સાહેબ, અમને છે ને તમારા સાથે એક વિનંતી છે હાથ જોડીને કે અમને અમારું પાર્કિંગ આપો, અમને અમારો ધંધો કરો। ભારત માતા કી, ભારત માતા કી। યાશીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।